નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું મહેન્દ્રસિંહ જાદવ, પશુધન નિરીક્ષક. હવે મારા એક ફોલોઅર મિત્ર છે રાહુલભાઈ જાદવ, ગામ એમનું બડલી, તાલુકો વિંછિયા, જિલ્લો રાજકોટ. એ ભાઈનો એવો પ્રશ્ન હતો કે સાહેબ એફએમડી વિશે માહિતી આપો. લક્ષણો વિશે વાત કરીએ તો સૌપ્રથમ પશુને વધારે પડતો તાવ આવી જવો, મોઢાની અંદરથી લાડુ પડતી હોય, મોઢાની અંદર ચાંદા પડી જાય, પશુના પગના ખરાની અંદર જીવડા પડે, રસી થઈ જાય, આવા બધા લક્ષણો જોવા મળે. પશુ ખાવાનું અને પીવાનું સદંતર બંધ કરી દે છે. ત્યાર પછી વાત કરીએ તો પશુને પશુ પ્રેગ્નન્ટ હોય તો પશુને એબોર્શન થઈ જવાની શક્યતા વધી જાય. દૂધ આપતું પશુ હોય તો દૂધ ઉત્પાદનની અંદર 50 થી 60% જેટલો ઘટાડો જોવા મળે છે. આ એના લક્ષણો વિશે વાત થાય. આ બધા લક્ષણો જોવા મળે તો તમારા નજીકના પશુ ચિકિત્સક ડોક્ટરની સલાહ પ્રમાણે એને સારવાર આપવી જરૂરી છે. અને હવે એને અટકાવવાના મુદ્દા ઉપર વાત કરીએ તો તમે એને અટકાવવાના કઈ રીતના પ્રયત્નો કરશો, તો સૌથી પહેલા તમારે જરૂરિયાત છે પશુને વેક્સિનેશન હંમેશા કરાવી દેવું જોઈએ. ત્યાર પછી તમારે શેડની અંદર સાફ સફાઈ જરૂરી છે. ટાઈમ ટુ ટાઈમ સાફ સફાઈ કરો. ત્યાર પછી વાત કરીએ તો તમારા શેડની અંદર લીમડાનો ધુમાડો છે, ગુગળ છે, ધૂપ છે, એનો પણ ધુમાડો કરી શકો. આ એના અટકાવવાના પ્રયત્નો છે. મિત્રો, આ ચેપનો ફેલાવો કઈ રીતના થાય છે, તો સૌથી પહેલા તો વાત કરીએ તો હવા દ્વારા ફેલાય છે. ત્યાર પછી ચેપગ્રસ્ત પશુ તંદુરસ્ત પશુના સંપર્કમાં આવવાથી આ રોગનો ફેલાવો થાય છે. ત્યાર પછી વાત કરીએ તો પશુ એક બીમાર ચેપ લાગેલું પશુ હોય, એનું એઠું પાણી પીધું હોય કે એઠો ખોરાક, નીણ, ખોળ, દાણ ગમે તમે એઠું તંદુરસ્ત પશુને આપો તો એને રોગ લાગવાની શક્યતા રહેશે. તો મિત્રો, આ એફએમડી રોગ શું છે તો એના વિશે વાત કરીએ તો વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ એક પ્રકારના એપ્થો નામના વાયરસથી ફેલાય છે અને પિકોના વિરિડે ફેમિલીમાંથી જ બિલોંગ કરે છે. મિત્રો, આ માહિતી મારા નોલેજમાં હતી એટલી મેં તમને આપી. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને તમારા પશુપાલનના વ્યવસાય કરતા મિત્રો હોય એના સુધી આ વિડીયોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને જરૂર જણાય તો તમે કોમેન્ટ પણ કરજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ.